તો બધાને જય દ્વારકાધીશ. આજે મારા ભાઈબંધ સંગાત જવાનું તો ખરા, પણ મારા ભાઈબંધે મારી સંગાત એટલો મોટો બધો સ્કેમ કરી નાખ્યો ને કે હવે હું એના પર કોઈ દિવસ વિશ્વાસ નહીં કરું. મને ફટાફટ એના ઘર આગળ બોલાવી અને એ જ ગાયબ થઈ ગયો. ફાઇનલી 1.5 કલાકના ઇંતજાર પછી હું અને મારો ભાઈબંધ રવાના થઈ ગયા થરા તરફ. અને હવે આટલી બધી વાટ જોવરાય છે, હવે તમારું મોઢું પણ બતાવી નાખો. એ છપરી કોને? ये मेरा दोस्त है. ફાઇનલી આ બાજુ મારા ભાઈબંધનું હેર કટિંગ ચાલુ થઈ ગયું છે ને હવે આપણે બેઠા બેઠા એક જ કામ કરવાનું છે. શું ખબર છે? આરામ. પણ મને પાછળના સોફા પર બેઠા બેઠા કંટાળો આવતો એટલે હું આવી ગયો આગળની ખુરશી, અને આ બાજુ તો હજી મારા ભાઈબંધનું હેર કટિંગ ચાલુ હતું. એટલે મેં પણ ઘડીક શો ઓફ કરવા માટે દર્પણ આગળ આવીને આઈફોન બતાવવા લાગ્યો. ભાઈબંધનું હેર કટિંગ બહુ લાંબા સમય સુધી ચાલ્યું એટલે મેં મારા ભાઈબંધને કીધું કે મને લાગી છે ભૂખ, એટલે કે હેડ હવે નાસ્તો કરવા માટે. અને આજે કઈ બાજુ દાડો જો મારા ભાઈબંધે મને મંચુરિયન ખવડાવ્યું અને ઉપરથી મારા માટે લઈને આવ્યા છે ફોન. અરે નવગણિયા છુલિયા ખાવા કરે છે આખા ગામમાં જઈને કહે કે જિંદગીમાં પહેલી વાર ફોન ખવડાવશે. ફાઇનલી બજારનું બધું કામકાજ પટાવીને અમે હવે આરામ કરવા માટે આવી ગયા હતા જયેશ કાકાની દુકાને. અને કરમની કઠણાઈ કહો કે મારી ફૂટેલી કિસ્મત, જેવો ખુરશીની અંદર બેઠો એવી લાઈટ જ જતી રહી. અને આ બધું જોઈને મને તો ખબર જ પડતી નથી કે દુઃખની અંદર જિંદગી અડેરી છે કે જિંદગીની અંદર દુઃખ અડેરું છે. અને મારા નેન્ચક ભાઈબંધને લાગી હતી ભૂખ, એટલે એના માટે થઈને આપણે આવી જતા બજારની અંદર પાછા અને પેક કરાવી નાખી દાબેલી. હા તો સાંજના સમયે મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈને હવે આપણે જવાનું છે ગ્રાઉન્ડની અંદર દોડવા માટે. હા તો બસ આજ માટે આટલું જ. મળો તમને કાલના એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.